વ્યારામાં ₹44 લાખની એટીએમ ચોરીનો વોન્ટેડ આરોપી ઉત્તરાખંડથી ઝડપાયો. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફોલો સ્ક્વોડ અને સાયબર ક્રાઇમની ટીમનો સંયુક્ત ઓપરેશન હાથ ધરીને હરિયાણાના વોન્ટેડ આરોપી ઇનામ સહિતને ઉત્તરાખંડના દિનેશપુરાથી ઝડપી પાડ્યો છે. આ આરોપીએ ગત 24/10/2024ની રાત્રે વ્યારાના કાનપુરા વિસ્તારમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના 2 એટીએમ મશીન ગેસ કટરથી કાપીને કુલ ₹44,01,400ની ચોરી કરી હતી. પોલીસે તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપી વ્યારા ઉપરાંત મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યમાં પણ એટીએમ ચોરીના ગંભીર ગુનામાં વોન્ટેડ હતો. તારીખ 24/10/2024ના વર્ષમાં વ્યારા પોલીસ સ્ટેશનના કાનપુરા વિસ્તારમાં આવેલ સ્ટેટ બેંકના 2 એટીએમ ચોરીની ઘટના બનેલી અને આ ચોરીની ઘટનામાં કુલ ₹44,01,400ની ચોરી કરી 5 આરોપીઓ નાસી ગયેલા અને એટીએમને સળગાવી અને નુકસાન કરેલું, જે બાબતે વ્યારા પોલીસ સ્ટેશનમાં જે તે વખતે ગુનો દાખલ કરવામાં આવેલો. આ કામે જે તે વખતે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને 3 આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલા. મહેરબાન રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જે.એન. દેસાઈ સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ આ કામે વોન્ટેડ આરોપીઓને પકડવા માટે અત્રેના જિલ્લાની એલસીબી તથા પેરોલ ફોલો સ્ક્વોડ અને સાયબર ક્રાઇમની ટીમને કાર્યરત કરવામાં આવેલ અને આ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સથી જરૂરી બાતમી મેળવવામાં આવેલ અને એ બાતમી એવી હતી કે આ ગુનામાં પકડાયેલ અને સંડોવાયેલ આરોપી જે છે એ ઇનામ શાહિદ રહેવાસી જાફરાબાદ તાવડુ મેવાત હરિયાણા નાનો પોતે હરિયાણાથી ઉત્તરાખંડ રાજ્ય તરફ જવાનો છે. આ બાતમી આધારે સાયબર ક્રાઇમ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. આહિર તથા પીએસઆઈ એન.એસ. વસાવા નાઓએ ટીમો બનાવી અને હરિયાણાથી ઉત્તરાખંડ તરફ જવા રવાના થયેલા અને બાતમી આધારે ઉત્તરાખંડ રાજ્યના દિનેશપુર પોલીસ સ્ટેશનની હદમાં ચસ્કા નામના ગેસ્ટ હાઉસમાં સદર આરોપી ઇનામ શાહિદને પકડી પાડેલ અને આ ઇનામ શાહિદને અત્રે લાવી તેની પૂછપરછ કરવામાં આવેલી. તો તેણે 24/10/2024ના રોજ બનેલ વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનમાં એટીએમ ચોરીની ઘટનાના બનાવની કબૂલાત કરેલ અને આ કબૂલાત આધારે સદર આરોપીની 41(1) મુજબ ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવનાર છે. આ કામે જે ગુનો છે એ ગુનામાં જે તે વખતે એટીએમને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો અને લોકોનો જીવ જોખમમાં મુકાય તથા કોઈનું મકાન નુકસાન થાય એ રીતે કાર્યવાહી કરવામાં આવતા આ કામે કલમનો ઉમેરો કરવામાં આવેલ તથા ત્યારબાદ ગુનો સંગઠિત અપરાધને લગતો હોય તેમાં જે તે વખતે બીએનએસની કલમ 111(2)(b) નો પણ ઉમેરો કરવામાં આવેલ છે. સદર પકડાયેલ આરોપી જે છે એ અન્ય 3 ગુના આચરેલ હોવાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે, જેમાં મહારાષ્ટ્રના પેણ પોલીસ સ્ટેશનમાં તેના પોતે ગુનો આચરેલાની કબૂલાત કરેલ છે, જેમાં ₹56 લાખ એટીએમ ચોરી કરી અને મેળવેલ છે. આ સિવાય ગોવાના અંજુના પોલીસ સ્ટેશનની હદમાં એમણે ₹4,65,000 એટીએમની ગેસ કટરથી ચોરી કરી અને મેળવેલ હોવાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે. આ સિવાય ગોવાના માપુસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સને 2022માં એટીએમ ચોરીનો ગુનો કરેલ હોવાની કબૂલાત કરેલ છે. આ ત્રણેય ગુનામાં આરોપીની ધરપકડ બાકી છે. આરોપીની એમો જોવામાં આવે તો આ કામના જે આરોપી છે એ એટીએમની રેકી કરી અને ટાર્ગેટ નક્કી કરે છે, પોતાની ઓળખ છુપાવવા માટે ચહેરા પર બુકાની બાંધે છે. આ સિવાય એટીએમના જે કેમેરા હોય એના પર સ્પ્રે છાંટી પોતાનો ચહેરો ના દેખાય તેનું પણ ધ્યાન રાખે છે અને ગેસ કટરથી એટીએમ કાપવાની એમો ધરાવે છે. એ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડ વગરના જે એટીએમ છે એને ટાર્ગેટ બનાવવાનું એ લોકો રાખે છે અને લોકલ માણસ જે છે એની હંમેશા મદદ લેતા હોય છે. સદર આરોપી મૂળ હરિયાણાના નૂહ જિલ્લાનો રહેવાસી છે અને અગાઉ જુદી જુદી ટીમો બનાવી આ કામની આરોપીની તપાસ કરવામાં આવેલ છે. હાલમાં આ કામના આરોપી પાસેથી ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન કિંમત ₹3,000નો કબજે કરવામાં આવેલ છે. સદર ગુનાની તપાસ ચાલુ છે.